નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયના પ્રકરણ નંબર 8ની ખાલી જગ્યાઓનું સોલ્યુશન કરીશું. ખાલી જગ્યા નંબર 1 -4/9 ભાગાકારમાં 8/3. તો જ્યારે પણ બે સમય સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો હોય તો કંઈક આ રીતે કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ ઉપરની સંખ્યાથી શરૂઆત કરશું અને આ બાજુ નીચેની સંખ્યાએ જઈશું. એટલે કે 4 અને 3નો ગુણાકાર આ બાજુ આપણે ઉપર લખીશું. 4 અને 3નો ગુણાકાર, તો 4 ગુણ્યા 3. એવી જ રીતે પછી ભાગાકાર કરીશું. આ બાજુ નીચેની સંખ્યાથી શરૂઆત કરશું અને ઉપરની સંખ્યાએ જઈશું અને આ બાજુ આ બંનેનો ગુણાકાર નીચે લખીશું. એટલે કે 9 ગુણ્યા 8. 9 ગુણ્યા 8. હવે આ બાજુ માઇનસ ચિહ્ન છે તો આટલે પણ માઇનસ ચિહ્ન આપણે આપી દઈશું. હવે કટ કરીએ. શું કટ થાય છે? તો કે 4 દુ 8 થઈ જશે અને 3 તરી 9 થઈ જશે. ચલો, તો આટલે શું વધ્યું? તો કે ઉપર બધી સંખ્યા કટ થઈ ગઈ એટલે -1 અને ભાગાકારમાં 3 ગુણ્યા 2 એટલે 3 દુ થઈ જશે 6. તો આપણો સાચો જવાબ આવશે -1/6. બીજી ખાલી જગ્યા જુઓ, -3/5 ગુણ્યા 25/6. હવે બે સમય સંખ્યાઓ આપી છે, તેમની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. તો જ્યારે પણ ગુણાકારનું ચિહ્ન હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે સંખ્યા આવી રીતે કટ થાય. જુઓ, ક્યાં તો ઉપર નીચે કટ થાય, ક્યાં તો આમ ત્રાંસી કટ થાય. જે કોઈ પણ સમય સંખ્યા આમ જોડે જોડે હોય તે કટ થાય નહીં. તો જુઓ, આટલે પચે 25 કટ થશે અને 3 દુ 6 કટ થશે. એટલે માઇનસ ચિહ્ન હતું તો જવાબમાં માઇનસ આવશે. હવે ઉપર વધ્યા 5 તો આપણે 5 અને ભાગાકારમાં નીચે વધ્યા 2 તો નીચે 2. માટે સાચો જવાબ આવશે -5/2. ખાલી જગ્યા નંબર 3 -7/5 અને -2/5નો સરવાળો ખાલી જગ્યા થાય. આપણને બે સમય સંખ્યાઓ આપેલી છે અને તેમનો આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો સરવાળો કરીએ. સૌ પ્રથમ સંખ્યા છે -7/5, પછી કરવાનો છે સરવાળો, એટલે સરવાળો, અને પછી સંખ્યા છે -2/5. ચલો, આને પણ હું કૌંસ આપી દઉં છું. ચલો, હવે સૌથી પ્રથમ સ્ટેપ શું કરવાનું? તો કે કૌંસ દૂર કરવાનું. ચલો, આ કૌંસ દૂર કરીએ એટલે આવશે -7/5. હવે આપણને ખબર છે કે આ પ્લસ છે અને આ માઇનસ, એટલે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ અને આવશે 2/5. હવે શું થયું? તો કે જુઓ, આ બંનેના છેદ સરખા છે. તો જ્યારે પણ છેદ સરખા હોય એટલે એક વખત લખાય અને ઉપરનું બધું એમનું એમ લગાવી દેવાનું. એટલે કે -7 -2. જ્યારે માઇનસ માઇનસ હોય એટલે કે બંને ચિહ્ન સમાન હોય એટલે આ બંને સંખ્યાઓનો થશે સરવાળો. 7 ને 2 થઈ જશે 9, એટલે ઉપર આવશે 9. અને આ બંનેમાંથી મોટી સંખ્યા છે 7, એની નિશાની છે માઇનસ, એટલે જવાબમાં આવશે -9 અને ભાગાકારમાં 5. માટે આપણો સાચો જવાબ આવશે -9/5. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા 4/7 અને 6/7ની વચ્ચેની એક સમય સંખ્યા ખાલી જગ્યા છે. આપણને આપ્યું છે 4/7 અને બીજી સમય સંખ્યા આપી છે 6/7. હવે આની વચ્ચેની આપણે એક સમય સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરશું? જુઓ, આ જે આજુબાજુની બે સંખ્યાઓ આપી છે તેમાં છેદ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરખા છેદ છે. એટલે 7 આપણે કટ કરી લઈએ. હવે ઉપર જુઓ, આટલે 4 છે અને આટલે 6 છે. એટલે 4 અને 6 વચ્ચે કઈ એક સંખ્યા આવે? તો આવે 5. તો ઉપર 5 લગાવી દેવાના, નીચે છેદ સરખા હતા એટલે નીચે આપી દેવાના 7. એટલે આપણો સાચો જવાબ આવશે 5/7. ખાલી જગ્યા નંબર 5 1/2 એ 1/5 કરતા ખાલી જગ્યા સમય સંખ્યા છે. અહીં આપણે એ નક્કી કરવાનું છે કે 1/2 મોટા છે કે 1/5. એટલે કે આ બંનેની આપણે સરખામણી કરવાની છે. ચાલો લખી દઈએ 1/2 અને 1/5. હવે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની ગોતો? આપણે શું કરશું? તો કે સામ સામે ગુણાકાર કરશું. સૌપ્રથમ આ બેનો ગુણાકાર કરીએ. 5 એકા એટલે આવશે 5 અને ત્યારબાદ આ બેનો ગુણાકાર કરશું. 2 એકા એટલે આવશે 2. હવે આપણે જોવાનું કે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે? તો સંખ્યા 5 મોટી છે અને 2 નાની છે. તો આ 5 મોટા છે એ ક્યાં આવ્યા? તો કે આ બાજુ આવ્યા હતા 1/2 નીચે. તો જે આ 1/2 છે તે થશે મોટા. કેવા થશે? મોટા.
જ્યારે 2 નાના હતા તો 1/5 થશે નાના. આના પરથી શું કહી શકાય કે 1/2 એ 1/5 કરતાં કેવા છે 1/2? તો કે મોટા છે. એટલે જે ખાલી જગ્યા હતી એનો જવાબ આવશે મોટી. શું જવાબ આવશે? મોટી. ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા -45/30 નું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો જે સમય સંખ્યા આપી છે -45/30, તો આ બેમાંથી જે સમાન સંખ્યા હોય તે આપણે કટ કરી દેવાની. જેમ કે જો 45 છે એટલે 15 તરી 45 લખાય અને નીચે 30 છે એટલે 15 દુ 30 લખાય. જુઓ હવે આમાં સમાન કઈ સંખ્યા આવી? તો કે 15 15 આવ્યા તો એને આપણે કટ કરી દઈશું. હવે એક પણ એવી સંખ્યા નથી જે કટ થઈ શકે, તો આનો સાચો જવાબ આવી જશે -3/2. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મો પ્રશ્ન જુઓ. 5/7 ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ 1 છે, તેથી તે ખાલી જગ્યા સમય સંખ્યા છે. કહેવા શું માગે છે કે હવે અંશ અને છેદમાં એક પણ સામાન્ય સંખ્યા નથી જેથી તે સંખ્યા કટ થઈ શકે. એટલે કે આનો અવયવ કેટલો છે? 1. તો જ્યારે આવી સમય સંખ્યા આવે ત્યારે તેને પ્રમાણિત સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? પ્રમાણિત સમય સંખ્યા. ત્યારબાદ પ્રકરણ નંબર 8ની છેલ્લી ખાલી જગ્યા -3/7 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. જો વ્યસ્ત સંખ્યા પૂછી તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે આપેલી સંખ્યા હોય ને એને ઉલટી કરી દેવાની. કેવી કરી દેવાની? ઉલટી કરી દેવાની, અથવા તો એને ફેરવી દેવાની, અથવા તો એને શું કરવાનું? ફેરવી દેવાની અથવા તો ઉલટી કરી દો. બીજી એક લીટી યાદ રાખવાની કે ચિહ્નમાં ફેરફાર કરવો નહીં. જે ચિહ્ન આપેલું હોય એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો ચલો માઇનસ આપેલું છે તો આપણે માઇનસના માઇનસ જ રાખવાના. હવે જે સંખ્યા થઈ ગઈ 3/7 એને કેવી કરી દેવાની? ઉલટી. એટલે કે આને ફેરવી દો એટલે 7 આવતા રહેશે ઉપર અને 3 જતા રહેશે નીચે. તો આપણો ફાઇનલ આન્સર આવશે -7/3. ત્યારબાદ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9ની ખાલી જગ્યાઓનું સોલ્યુશન કરીશું. ખાલી જગ્યા નંબર 1, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થાય છે વિદ્યાર્થી મિત્રો πr² અથવા તો πr². ત્યારબાદ બીજી ખાલી જગ્યા વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા વ્યાસ. હવે જે વર્તુળનો પરિઘ છે તેના આપણી પાસે બે સૂત્રો છે. એક છે 2πr જ્યાં r છે ત્રિજ્યા અને બીજું સૂત્ર છે π ગુણ્યા d જ્યાં d છે વ્યાસ. હવે આટલે શું કીધું છે? વ્યાસવાળું સૂત્ર વાપરવાનું છે. એટલે વ્યાસના ગુણાકારમાં શું આવશે? ખાલી પાઈ આવશે. પણ આની જગ્યાએ જો ગુણ્યા ત્રિજ્યા કીધું હોત તો એના ગુણાકારમાં શું આવત વિદ્યાર્થી મિત્રો? 2π આવત. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા ગુણ્યા પાઈ ગુણ્યા r. કે વર્તુળના બે સૂત્રો છે, એક છે 2πr અને એક છે πd. તો જુઓ આટલે પાઈ અને r આપેલા છે, પાઈ અને r. તેના ગુણાકારમાં શું આવશે? 2 આવશે. શું આવશે? 2. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા વર્તુળનો વ્યાસ બરાબર ખાલી જગ્યા ગુણ્યા ત્રિજ્યા. વર્તુળનો જે વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? બમણો હોય છે. કેવો હોય છે? બમણો. એટલે ત્રિજ્યાને કેટલી વડે ગુણીશું તો આપણને વ્યાસ મળશે? તો કે 2 વડે ગુણીશું એટલે આપણને વ્યાસ મળી જશે. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ b હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. આપણે શું શોધવાનું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શું સૂત્ર થાય? તો સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. સૂત્ર શું છે? આધાર ગુણ્યા ઊંચાઈ. જો પ્રશ્નમાં આધાર કેટલો આપેલો છે? L. તો આધારની જગ્યાએ લખો L, પછી કરો ગુણાકાર અને ઊંચાઈ છે b. તો ઊંચાઈની જગ્યાએ લખો b. એટલે આપણો જવાબ શું આવશે? LB. તો જે ક્ષેત્રફળ મળશે એ શું મળશે? L ગુણ્યા b. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે કે પરિમિતિ એટલે શું થાય? તો કે બધી બાજુઓનો સરવાળો. તો આપણને શું આપ્યું છે? ત્રિકોણ XYZ આપ્યો છે. જો આપણે દોરીએ ત્રિકોણ
પછી કયો ત્રિકોણ છે નામ એક્સ વાય ઝેડ, તો લખી દઈએ એક્સ વાય અને ઝેડ. તો પરિમિતિ બરાબર શું લખાશે, તો કે આની જે 3 બાજુ છે તેનો સરવાળો. એક બાજુ છે એક્સ વાય, તો એક્સ વાય, પછી આવશે પ્લસ વાય ઝેડ, પાછું પ્લસ અને પછી છે એક્સ ઝેડ, એક્સ ઝેડ. તો ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ બરાબર શું લખાય, એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા એક્સ ઝેડ. ત્યારબાદ 7મી ખાલી જગ્યા, એક ત્રિકોણનો આધાર એલ અને ઊંચાઈ બી છે, તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. હવે આમાં શું શોધવાનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણને શું મળશે, તો કે 1/2 એમના એમ રહેશે ગુણ્યા આધાર આપેલો છે એલ અને ઊંચાઈ આપેલી છે બી. તો આપણી ખાલી જગ્યાનો જવાબ આવશે 1/2 ગુણ્યા એલ ગુણ્યા બી. ત્યારબાદ પ્રકરણ 9નો પ્રકરણ 9ની છેલ્લી ખાલી જગ્યા, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. તો સૂત્ર જ ડાયરેક્ટ પૂછ્યું છે, તો લખી દઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય, 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. અને એક બીજું પણ સૂત્ર છે, સૂત્ર તો આ જ છે, ખાલી નામ બદલાય. એમાં નામ કેવા આવી જાય જુઓ, 1/2, હવે ત્યાં નામ આવી જાય છે પાયો. આધારની જગ્યાએ શું કહે છે એ લોકો, પાયો, અને ગુણ્યા પાયા પરનો વેધ, પાયા પરનો વેધ. આ જે બંને બાબત છે એ બંને બાબત સરખી જ છે, ખાલી એમના નામ જ અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 8 અને 9ની તમામ ખાલી જગ્યાઓનું સોલ્યુશન કર્યું. મળીએ એક નવા વિડીયોની સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.